નમસ્કાર, BS9 ટીવી ન્યૂઝના ચર્ચાના વિષયમાં હું જાસ્મીન આપનું સ્વાગત કરું છું। ગુજરાતમાં વ્યાજખોરોના ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યા છે। અનેક શહેરોમાં અનેક એવી ઘટનાઓ આપણી સામે આવતી હોય છે કે વ્યાજના વિષચક્રમાં ફસાય અનેક લોકો પોતાના જીવ ગુમાવે છે, સુસાઇડ કરતા હોય છે, અથવા તો જે વ્યાજખોરો હોય છે કે વ્યાજે પૈસા લીધા હોય છે તે તત્વો દ્વારા તે વ્યક્તિને એટલું બધું હેરાન પરેશાન કરવામાં આવતું હોય છે કે કાં તો તે અંતિમ પગલું આપઘાત કરે છે અથવા તો એ વ્યાજખોરો હત્યા કરતા હોય તેવી પણ ઘટનાઓ આપણી સામે આવતી હોય છે। તો આવી જ એક ઘટના રાજકોટમાંથી સામે આવી છે। રાજકોટમાં પઠાણી ઉઘરાણી કરતા વ્યાજખોરોએ છરીના ઘા ઝીકી એક યુવકની હત્યા કરી નાખી છે। આટલું જ નહીં, યુવકના માતા પિતાને પણ માર માર્યો હતો અને હાલમાં આ અંગે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે અને પોલીસે 3 આરોપીઓને પણ ઝડપી પાડ્યા છે। ત્યારે વારંવાર આવી ઘટનાઓ આપણી સામે આવતી હોય છે કે લોકો આર્થિક સંકળામણના કારણે વ્યાજે પૈસા લેતા હોય છે, પણ તે વ્યક્તિ જીવે ત્યાં સુધી એ વ્યાજના વિષચક્રમાંથી તે કોઈ દિવસ પણ આઝાદ નથી થઈ શકતો। તો આવી ઘટનાઓને ડામવી ખૂબ જ જરૂરી બની છે। તો આજે આ વિષય પર આપણે ચર્ચા કરીશું। ગુજરાતમાં વ્યાજખોરોના ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યા છે। રાજકોટમાં પઠાણી ઉઘરાણી કરતા વ્યાજખોરોએ છરીના ઘા મારી એક યુવકની બેરહેમીથી હત્યા કરી નાખી હતી। આટલું જ નહીં, યુવકના માતા પિતાને પણ ઢોરમાર મારવામાં આવ્યો હતો। પોલીસે આ અંગે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે અને વ્યાજખોરોને પકડવામાં જે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા તેમાં 3 વ્યક્તિઓને પકડી લેવામાં આવ્યા છે। વ્યાજખોરોનું વિષચક્ર અનેક પરિવારની જિંદગી ઝેર કરી રહી છે। વ્યાજના ચક્રમાં ફસાયેલા લોકો ક્યારે પણ તેમાંથી બહાર આવી શકતા નથી। ત્યારે રાજકોટમાં વ્યાજખોરોની હેવાનિયતની ઘટના સામે આવી છે। શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં માત્ર 200 રૂપિયા જેવી નજીવી રકમમાં હત્યા થઈ છે। પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે વ્યાજ માટે તેમના પુત્રની હત્યા થઈ છે। જોકે હાલ પોલીસે આ મામલે આરોપીને પણ ઝડપી પાડ્યા છે। રાજકોટમાં વ્યાજે પૈસા લેવાની બાબતે યુવાનની હત્યા થઈ હતી। હત્યામાં મૃત્યુ પામેલા યુવાનનું નામ સૂરજ ઠાકર હોવાનું સામે આવ્યું હતું। સૂરજ ઠાકરના ભાઈ મિહિર ઠાકરે આક્ષેપ કરતા જણાવ્યું કે મૃતકના પિતા તેજસભાઈ ઠાકર રાત્રે કમલેશગીરી ગોસાઈ નામના વ્યક્તિ પાસેથી 20,000 રૂપિયા જે લીધા હતા, જેના દરરોજનું વ્યાજ 200 રૂપિયા હતું। તેજસ ઠાકર જ્યારે રૂપિયા આપવા ગયા ત્યારે તેમની સાથે વ્યાજના પૈસા મામલે મારામારી કરવામાં આવી હતી। ત્યારબાદ તેજસ ઠાકર ઘરે પરત ફર્યા હતા અને આ સમગ્ર બનાવની જાણ તેમના પરિવારને કરી હતી। ત્યારબાદ મૃતક સૂરજ ઠાકર તેમના પિતા તેજસ ઠાકર અને તેમની માતા સુનિતાબેન ઠાકર કમલેશ ગોસાઈના ઘરે ગયા હતા। આ સમયે તેમનો પુત્ર જીગર ગોસાઈ હતો। મૃતકના ભાઈએ વધુમાં જણાવ્યું કે ત્યારબાદ કમલેશ ગોસાઈ અને તેમનો પુત્ર તેમના માતા અને ભાઈ પર તૂટી પડ્યા હતા। તેમના ભાઈ સૂરજને પેટના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી દીધા હતા। ઇજાગ્રસ્ત સૂરજને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો। ત્યારબાદ મારામારીનો બનાવ હત્યામાં પલટાયો હતો તો પુત્રને બચાવવા વચ્ચે પડેલી માતાને પણ ગંભીર ઇજાઓ પહોંચી હતી। ઇજાગ્રસ્ત સુનિતાબેન ઠાકરને સારવાર આપવામાં આવી રહી છે। બીજી તરફ આ ઘટના બાદ મૃતકના પરિવારજનોના આક્રંદ છવાઈ ગયો હતો। આ બનાવ વ્યાજે રૂપિયા લીધા બાબત થયો છે। મારા ઘરના એ કમલેશભાઈ ગોસાઈ કરીને એક ભાઈ છે, એની પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા, રકમ હતી 20,000 રૂપિયા, જેનું એ બંટા પેટે રોજ ડેઈલી 200 રૂપિયા વ્યાજ ભરતા। ઘરનાની સગવડ થઈ ગઈ એટલે એને 20,000 રૂપિયા દેવા ગયા ને ત્યારે એ ભાઈએ વ્યાજ 200 રૂપિયા હાટું ધળ કરી એટલે મારા ઘરના એમ કીધું કે હું તને વ્યાજ મૂડી આપી દઉં છું, પછી મારે તને વ્યાજ શેનું આપવાનું રહે, એવી બેયને બાબતે ઝઘડો થયો અને એ ભાઈએ મારા ઘરનાને ફડાકા મારી લીધા। પછી મારા ઘરના એને પૈસા ન આપ્યા અને ઘરે આવીને અમને વાત કરી કે હું પૈસા આવી રીતે દેવા ગયો હતો ને તો એ ભાઈએ મને આવી રીતે મારી લીધું। એટલે અમે કીધું કાંઈ વાંધો નહીં, પૈસા અમને આપો, અમે દેવા જાઉં ને વાતચીત કરી આવશું। એટલે અમે વાત કરવા ગયા તો એ ભાઈ હતા ને હાજરમાં, એનો દીકરો હતો ભૂરો। એટલે અમે એને કીધું કે તું ભાઈ તાર પપ્પાને બોલાવો, મારે એની યાર વાત કરવી અને અમારે પૈસા દેવા છે। એટલે આ બનાવ લાખના બંગલા પાસે ખોડિયાર પાન છે એ દુકાન પાસે હુમલો કરવામાં 2 જણા હતા, કમલેશભાઈ ગોસાઈ અને એનો દીકરો ભૂરો। જ્યારે 20,000 રૂપિયા અમે લીધેલા, જેનું રોજનું 200 રૂપિયા એવું બંઠા પેટે અમે એને વ્યાજ આપતા હતા। તે બધા પછી જ્યારે અમે વાતચીત કરતા હતા ને તો એમને અમારી એને અભદ્ર વ્યવહાર ચાલુ કર્યો
એટલે અમે એકબીજાને બોલતા હતા ત્યારે એ ભાઈ એની દુકાનમાં રહેલા હથિયારો વડે અમારી ઉપર હુમલો કર્યો. મને ધોકાનો માર મારીને બેભાન કરી નાખી હતી અને મને જ્યારે હોશ આવ્યો ને ત્યારે મારો છોકરો ડેથ થઈ ગયો હતો. એને છરીના ગોદા બાંધી રહ્યા હતા એટલે છોકરાએ. અને ત્યાં હું જ્યારે હોશમાં આવી ત્યારે પબ્લિક પાસે હેલ્પ માંગતી હતી, જ્યાં તમામ ઊભા હતા આવી રીતે એની પાસે મેં હેલ્પ માંગી તો કોઈ મારી હેલ્પ ન કરી, કોઈ મને કોલ ન કરવા દીધો કે કોઈ મારી મદદ ન કરી. અને એ ભાઈ કમલેશભાઈ એવા ડોન છે, એને એવું કીધું કે કોઈ આ બેનની મદદ કરશે ને તો હું એને મારી નાખીશ, અને હજી હાલે તારા નાના છોકરાને બોલાવ એને હું મારી નાખીશ. કે એક જો તારો પડ્યો એ કે આને એ કે બીજાને બોલાવી કે એને હું મારી નાખીશ. એવી રીતે મારી એને કરતો હતો. બે બાપ દીકરા હતા, બે બાપ દીકરો ભૂરો હતો અને આ કમલેશભાઈ હતા. અવારનવાર કાંઈ નહીં. અમે પહેલી જ વાર એની પાસે પૈસા લીધા અને પહેલી જ વાર આવું થઈ ગયું ને એને મારા મોટા છોકરાને આવી રીતે એની હત્યા કરી છે. હું સરકાર પાસે અપીલ કરું છું, જ્યાં સુધી મને ન્યાય નહીં મળે ત્યાં સુધી હું મારા છોકરાની બોડી નહીં સંભાળું. અને આની સામે મારો જેમ છોકરો વયો ગયો છે ને એમ એના છોકરાને ફાંસીની સજા મળે. મારી આ અપીલ છે, નમ્ર અપીલ છે કે આજ મારો ઘરનો મોભ વયો ગયો, એના ઘરનું કંઈક થાય ને તો એને ખબર પડશે કે આ પીડા શું કહેવાય. જુવાન પુત્રના મૃત્યુથી ઠાકર પરિવાર હિબકે ચડ્યો હતો. આ સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસ દ્વારા તપાસનો દોર હાથ ધર્યો હતો. હાલ પોલીસ મામલે 3 જેટલા આરોપીઓને ઝડપી પાડ્યા છે. જ્યાં સુધી કડક કલમોનો ઉમેરો નહીં થાય ત્યાં સુધી લાઇસ નહીં સ્વીકારવામાં આવે તેવું પરિવારે નિર્ણય જાહેર કર્યો હતો. ગઈ તારીખ 8/1/2024 રોજ રાત્રે લગભગ 11:30 વાગ્યાના અરસામાં જીવંતિકા નગર પાસે લાખના બંગલા પાસે ખોડિયાનગર પાનના ગલ્લામાં એક ઝઘડાનો બનાવ બનવા પામેલો અને એમાં સામસામે ચપ્પુ એકબીજાને મારતા એક વ્યક્તિ જે છે ઘાયલ થયેલો અને અન્ય એક વ્યક્તિ જે છે એનું ઇજાને કારણે મરણ થયેલો. જે અનુસંધાને પોલીસને જાણ થતાં તરત જ પોલીસ ઘટના સ્થળે પહોંચેલી હતી. આ કામે જે ઝઘડાનું જે મૂળ કારણ એવું છે કે જે ફરિયાદી જે છે એના ફાધર જે છે એમણે સામેવાળા આરોપી કમલેશ કરીને જે છે પાનનો ગલ્લો ચલાવે છે એમની પાસેથી 20,000 રૂપિયા એણે વ્યાજે લીધેલા હતા અને એ પૈસાની લેતી દેતી અને પરત લેવા દેવા બાબતે બંને વચ્ચે બોલાચાલી થતાં આ ફરિયાદી ના પક્ષવાળા તરફ સાથે લોકોનો ઝઘડો થયેલો અને ઝઘડામાં જે છે સામસામે છરીઓ મારતા એક વ્યક્તિ જે છે ઘાયલ થયેલો હતો અને અન્ય એક વ્યક્તિ જે છે મરણ ગયેલું. તે સંબંધે હત્યાનો બનાવ બનતા આ સંબંધે અંદર સેક્શન IPC 302, 307, 114 મુજબનો અને પૈસા વ્યાજે આપવાની જે વાત હતી એ અનુસંધાને મની લેન્ડિંગ એક્ટ મુજબની કલમનો ઉમેરો કરી આ ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ અનુસંધાને ફરિયાદીની ફરિયાદ અનુસંધાને 3 આરોપીઓ વિરુદ્ધમાં આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તેમાં કમલેશભાઈ ગોસાઈ, એમનો પુત્ર જીગર ગોસાઈ અને એમનો પુત્ર જયદેવ ગોસાઈ એ રીતે 3 જણા વિરુદ્ધમાં મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ 3 આરોપી અંડર પોલીસ કસ્ટડીમાં છે. એમાં એક જે જીગર જે છે એને માથાના ભાગે 3 ઘા માર્યા છે. લગભગ 30 થી 35% એને આવ્યા છે. મધુરમ હોસ્પિટલમાં અત્યારે સારવાર હેઠળ છે અને એને થયેલી ઈજા સંદર્ભે એણે ફરિયાદ આપતા સામેના પક્ષ દ્વારા જે છે તેજસ ઠાકર, સુરત ઠાકર, મિહિર ઠાકર, એમના પત્ની અને મેહુલ પૂજારા અને એક અજાણી સ્ત્રી એમના વિરુદ્ધમાં પણ એમણે સામે 300 ફરિયાદ આપતા છરી મારવા બાબતની 326 સેક્શન IPC 324, 143, 147, 148, 49 વગેરે IPCની કલમો મુજબ રાયોટિંગ સહિત 326નો ગુનો સામે દાખલ કરવામાં આવેલો છે. આરોપીનો ગુનાહિત ઇતિહાસ છે. આરોપી વિરુદ્ધ અગાઉ એક 307 ગુનો દાખલ કરવામાં આવેલો છે. એમાં બુલેટ અને બાઇક વચ્ચે કંઈક અકસ્માત થયેલો અને એમાં બંને પક્ષ વચ્ચે બોલાચાલી થતાં એમણે સામેવાળી પાર્ટીને જે છે છરી મારી દીધી અને પેલો ગંભીર રીતે ઘાયલ થતા અને અનુસંધાને IPC 307 મુજબનો આરોપીઓ વિરુદ્ધ અગાઉ પણ ગુનો દાખલ થયેલો છે. ગુનાહિત ઇતિહાસ ધરાવેલો છે. એમાં કમલેશ ગોસાઈ અને જીગર ગોસાઈ વિરુદ્ધ. રાજ્યમાં પોલીસ દ્વારા લોકોને વ્યાજખોરો પાસેથી કે અજાણી પેઢી પાસેથી રૂપિયા ન લેવા માટેની સલાહ આપવામાં આવતી હોય છે. આમ છતાં લોકો પોતાની જરૂરિયાતો પૂર્ણ કરવા રજીસ્ટર્ડ ન હોય તેવા લોકો પાસેથી વ્યાજે રૂપિયા લઈને ફસાતા હોય છે. આવો જ એક વધુ કિસ્સો થોડા દિવસો પહેલા રાજકોટમાં બન્યો હતો, જેમાં કોલસાના વેપારીને વ્યાજખોરોના ત્રાસથી કંટાળી જીવન ટૂંકાવ્યું હતું. મૃતકે જીવન ટૂંકાવતા પહેલા 3 વ્યાજખોરોના નામનો પણ ઉલ્લેખ કર્યો હતો. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં 14 વર્ષીય તરુણી પર વ્યાજખોરો દ્વારા 2 વાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાઈ હતી. આ મામલો હમણાં થોડા દિવસ પહેલાનો જ છે.
ક્રાઇમ બ્રાન્ચે 3 લોકોની તેમાં પણ ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ઘટના એવી છે કે રાજકોટમાં વ્યાજખોરો એક પરિવારને 1 લાખ રૂપિયાની કડક ઉઘરાણી ચાલુ કરી હતી. વ્યાજખોરો દ્વારા પરિવારના 4 સભ્યોનું અપહરણ કરવામાં આવ્યું હતું અને બાદમાં 14 વર્ષીય તરુણી પર 2 વાર દુષ્કર્મ આચરવામાં આવ્યો. આ વ્યાજખોરોએ 1 લાખ રૂપિયાની ખોટી ઉઘરાણી કરી હતી અને આ ઘટનામાં વ્યાજખોરોએ પોલીસ ફરિયાદનો ખાર રાખીને 14 વર્ષીય તરુણી પર તેના પરિવારજનો સામે જ 2 વખત દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહીં, વ્યાજે લીધેલા પૈસા ચૂકવી દીધા હોવા છતાં પણ વ્યાજખોરો વધુ 1 લાખ ચૂકવવા દબાણ પીડિત પરિવાર પર કરતા હતા. આવી અનેક ઘટનાઓ આપણી સામે દરરોજ આવતી રહે છે. વ્યાજખોરોના ત્રાસથી અનેક લોકોએ પોતાના જીવ કે સ્વજનો ગુમાવ્યા છે. ત્યારે વ્યાજના વિષચક્ર અને વ્યાજખોરોને ડામવા કડક કાર્યવાહી થવી ખૂબ જ જરૂરી બની છે. તો વારંવાર વ્યાજખોરોના ત્રાસની કે વ્યાજખોરોના કારણે બનતી અનેક ઘટનાઓ આપણી સામે આવતી હોય છે. તેમાં હત્યા છે, આપઘાત છે, કે હમણાં થોડા સમય પહેલા જોવા મળ્યું કે વ્યાજના પૈસા ઉઘરાવવા બાબતે એક નાની બાળકી માત્ર 14 વર્ષની કિશોરી સાથે રેપની પણ ઘટના બની હતી. તો વ્યાજખોરોનો ત્રાસ દિવસે ને દિવસે ખૂબ જ વધી રહ્યો છે. લોકોની પરેશાનીઓ, મુશ્કેલીઓ છે કે જે પૈસા બાબતે હોય છે તે પૈસા બાબતથી વધી અને તેમના જીવ પર પણ આવી જતી હોય છે. તો ખાસ જે રીતે ગુજરાતમાં વ્યાજખોરો બેફામ બન્યા છે તેમના માટે કડકમાં કડક કાયદા થવા જોઈએ અને ખાસ જે લોકો આ વ્યાજના વિષચક્રમાં ફસાયા હોય છે તે એમાંથી કઈ રીતે બહાર નીકળી શકે છે. સાથે જ સરકાર દ્વારા જે રજીસ્ટર્ડ થયેલી જે વ્યાજે પૈસા લેવાની જે કંપની હોય છે કે મંડળી હોય છે તેમાંથી લોકો નથી લેતા અને જે બીજી કંપની કે બીજા કોઈ તત્વો પાસેથી જે વ્યાજે પૈસા લેતા હોય છે તે પણ લોકોએ સમજી વિચારી બંધ કરવું જોઈએ અને ખાસ આ બાબતને અને આ જે ગુના થતા હોય છે તેને અટકાવવા માટે સરકારે કડક કાર્યવાહી કરવી ખૂબ જ અનિવાર્ય બની છે. તો ચર્ચાના વિષયમાં એક નવા વિષય સાથે ફરીથી મળીશું. જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.